વિદ્યાર્થીની બહેનો નમસ્તે। આજે આપણે ધોરણ 9માં પાઠ 17 આચાર્ય ચરક સંસ્કૃત ભાષામાં આપણે આચાર્ય ચરક વિશે જોઈએ તો તે આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા। તેમણે ઔષધ શાસ્ત્રનો પાયો નાખ્યો હતો। તેમના જીવન વિશે ખાસ માહિતી મળતી નથી, પરંતુ તેમણે રચેલો ચરક સંહિતા નામનો ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે। આયુર્વેદ શાસ્ત્રના અભ્યાસ કરનારાઓને આ ગ્રંથ વાંચવો જ પડે છે। તેઓ પ્રાચીન ભારતના વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા છે કે ભારતના પ્રાચીન સમયમાં ઘણા બધા આચાર્યો થઈ ગયા છે। તેમાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આવા આચાર્યોમાંના એક આચાર્ય ચરક છે। આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા। તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો। બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી, પરંતુ તેમણે રચેલું ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે। સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે। આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે। આપણે આગળ પણ જોયું હતું। પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે। એ સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો જ છે। રોગવિહીન ન હોય, રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે। એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ। આ મહત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવી શકાશે કે દરેક વ્યક્તિ છે રોગ વગર જીવવું એ ખરેખર મૂલ્યવાન છે, કિંમતી છે। કે શરીરમાં સૌથી સારામાં સારું હોય, જિંદગીમાં પ્રાપ્ત કરવાનું હોય તો તે છે નિરોગી શરીર। અને આ નિરોગી શરીર માટે શું કરવું જોઈએ તે આચાર્ય ચરકે આપણને ચરક સંહિતામાં વર્ણવેલું છે। તે આપણે જોઈએ તો તેનું ભાષાંતર જોશું એટલે સમજી જશું। ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દામ આયુર્વેદસ્ય મહાન પંડિત કે ચરક નામથી પ્રસિદ્ધ થયેલા આચાર્ય કે ચરક નામે પ્રસિદ્ધ થયેલા આચાર્ય ચરક નામના છે તે બહુવ્રીહી સમાસ છે। તેઓ ઈસવીસન ખ્રિસ્તીની એટલે કે ઈસવીસનની પહેલી સદીમાં છે ને, પ્રથમ શતાબ્દામ એટલે કે પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત હતા અથવા થઈ ગયા। સ કનિષ્કનુપતે રાજવૈદ આસીત। તે કોના હતા તો કે કનિષ્ક નામના રાજા હતા, તેના રાજવૈદ હતા। કે પહેલાના સમયે રાજા છે તે પોતાને ત્યાં જ વેદ રાખતા રાજ્યની અંદર, તેના રાજવેદ હતા કે રાજા કહે તેમ તેઓ કરતા હતા અને તેમની સાથે રહેતા હતા, એટલે કે કનિષ્ક રાજાના રાજવેદ હતા। રાજવેદ શબ્દ છે તે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે। કે ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયેલા
આયુર્વેદના મહાન વિદ્વાન હતા. તે કનિષ્ક રાજાના રાજવેદ હતા. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામકઃ સુપ્રસિદ્ધ ગ્રંથઃ વર્તતે. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે કે તેમનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વ વિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. જો પ્રાચીનતમેષુ વિશ્વ વિખ્યાતેષુ અને ગ્રંથેષુ તે છે સપ્તમી બહુવચન થાય છે. અસ્ય આચાર્યસ્ય આ આચાર્ય ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં એટલે કે સૌથી જૂના અને વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ છે તે ગ્રંથમાં તેમની ગણના થાય છે કે આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વ વિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન, સિદ્ધિસ્થાન ચ ઇતિ અષ્ટો પ્રકરણી સંતિ. આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન એમ 8 પ્રકરણો છે. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલિત્વં 20 ઉત્તરમ 100. આ બધા પ્રકરણો સમ્મિલિત એટલે મળીને કુલ 20 એટલે કે 120 તેમના અધ્યાયો છે. તે પાછળ છે, આપણે જોઈએ કે 120 અધ્યાયો છે. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ 12,000 શ્લોકાત્વમ વર્તતે. આ ગ્રંથનું એટલે કે આ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોકા એકમ પ્રમાણમ એટલે કે 12,000 શ્લોકો વાળું કે 12,000 શ્લોકો વાળું છે. આ ગ્રંથનું પ્રમાણ એટલે કે માપ 12,000 શ્લોકો વાળું છે. અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનાં વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ. અત્ર પ્રાયઃ એટલે અહીં મોટે ભાગે, પ્રાયઃ એટલે મોટે ભાગે, સહસ્રદ્વયમ એટલે કે 2000 ઔષધયોગાનામ એટલે કે ઔષધિઓનું અથવા કે જે વિવિધ વસ્તુઓના મિશ્રણથી તૈયાર કરાતી ઔષધિને ઔષધ યોગ કહે છે. તે ઔષધિઓનું વિસ્તૃત એટલે કે વિસ્તૃત વર્ણન વ્યાખ્યાનમ અસ્તિ એટલે વિસ્તૃત વર્ણન છે. અહીં મોટે ભાગે 2000 ઔષધિઓનું વિસ્તૃત વર્ણન છે. अस्मिन् व्याख्याने ज्वर, रक्तपित्त, उन्माद, अतिसार, प्रमेद इति नाम उदर, शिरो, हृदय आदीनां च रोगाणां निवारकानि विनाशकानि च औषधानि उल्लेखिम एतानि सन्ति.
અસ્મિન વ્યાખ્યાને એટલે કે તેની અંદર જે વર્ણન છે તેમાં જ્વર એટલે તાવ, રક્તપિત્ત એટલે કે લોહીનો જે રોગ હોય છે તે, ઉન્માદ એટલે કે મનોરોગ, માનસિક રોગ અથવા ગાંડપણ, અતિસાર એટલે કે મરડો, પ્રમેદ ઇદાના એટલે કે ડાયાબિટીસ, ઉદર એટલે પેટ, શિરો એટલે મસ્તક, હૃદય આદિ નામ એટલે હૃદયના રોગોનું નિવારકાની અને વિનાશકાની જ, દૂર કરનારા અને વિનાશ કરનારા છે, કે દૂર કરનારા અને વિનાશ કરનારી ઔષધિઓનું ઉલ્લેખિતાની સંત એટલે ઉલ્લેખાયેલા છે અથવા તેનો ઉલ્લેખ છે. આ વ્યાખ્યાનમાં તાવ, રક્તપિત્ત, ગાંડપણ, મરડો, ડાયાબિટીસ, પેટ, માથું, હૃદય વગેરે રોગોનું નિવારણ, વિનાશકારનો ઉલ્લેખ તે દવાઓમાં છે અથવા ઔષધિઓમાં છે. એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમ આચાર્યઃ. એવં હિ એટલે કે ખરેખર, એમ આ અવ્યય છે, મન્યતે એટલે મનાય છે કે યત ભારતે જેમ ભારતમાં ઔષધ વિજ્ઞાનસ્ય એટલે ઔષધ શાસ્ત્રના પ્રવર્તક અથવા પ્રચલન કરનાર આ આચાર્ય છે. અયમ એવ આચાર્ય, અહીં સંધિ છૂટી પડે છે કે આ જ આચાર્ય છે. એ ખરેખર એમ મનાય છે કે ભારતના ઔષધ વિજ્ઞાનના તેઓ પ્રવર્તક આ જ આચાર્ય છે. ફરીથી અત્યાર સુધીનું ભાષાંતર જોઈએ તો, ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયેલા આયુર્વેદના મહાન વિદ્વાન હતા. તે કનિષ્ક રાજાના રાજવેદ હતા. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકરણો છે. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે. આ ગ્રંથનું પ્રમાણ કદ 12,000 શ્લોકોનું છે. આમાં લગભગ 2,000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. આ વર્ણનમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, ડાયાબિટીસ વગેરે તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા. ત્યાર પછીનું ભાષાંતર આપણે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્તે.